હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે 23 ફેબ્રુઆરી એટલે ભક્ત જલારામ બાપાનો નિર્વાણ દિવસ. 23 ફેબ્રુઆરી 1881માં તેઓનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયેલો. રાજકોટ જિલ્લાનું વીરપુર ગામ એ દેશ અને દુનિયામાં આ જલારામ બાપાને લઈને ખ્યાતિ પામેલું છે. ભૂખ્યાને ભોજન એ જલારામ બાપાનો મંત્ર હતો. જે દે ટુકડો એને ભગવાન ટુકડો. આવી માનસિકતાથી જલારામ બાપા અને એમના પત્ની વીરબાઈએ આ સદાવ્રત અન્ન ક્ષેત્ર ખોલ્યું અને એ વર્ષોના વર્ષોથી ચાલે છે. મજાની વાત તો એ છે કે છાપામાં જાહેરાત આપે કે અહીંયા કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. કોઈનું કોઈ પણ પ્રકારનું દાન લીધા વગર વર્ષોને વર્ષોથી સદાવ્રત ચાલે. ગરીબ અમીર બધા એક પંગતે બેસીને પોતાનો જઠરાગ્નિ થારે. આ જલારામ બાપાનો જન્મ વીરપુર ગામે સંવંત 1856માં લોહાણા પરિવારમાં પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈને ત્યાં એમનો જન્મ થયેલો. થોડું પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લીધા પછી દુકાને બેસીને એ નાનો મોટો વ્યવસાય કરતા હતા. સંતો અને મહંતોમાં પહેલેથી જ ખૂબ શ્રદ્ધા અને એ રીતે ધીમે ધીમે ભક્તિના માર્ગે વળીને આ રીતે આજે આ વીરપુર એ દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત સ્થાન બની ગયું છે. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.